નવિલોડામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે લાઇનમાં લાગ્યા છે। જ્યાં એગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખાતર માટે વલખા મારતા ખેડૂતો જોવા મળ્યા। ઘઉંના વાવેતર માટે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાતર લેવા આટલું આવ્યો છું, પણ અહીંયા પૂરતું ખાતર નથી અને અમે સવારના 8 વાગ્યાના લાઈનમાં લાગેલા છીએ, તોય હજી કઈ અમારો કઈ હારો આવે એવું લાગતું નથી અને અમારી થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી। અમે આ ભાઈઓ બધા કહે છે કે 2 થેલી આપે છે, અમે આ 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ અમારે કઈ અંત આવતો નથી। કોઈ અમારું કોઈ સાંભળવાળું જ નહીં, ખેડૂતને કોઈ સાંભળવાળું જ નહીં। જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા દોડીને આવશે કે તમે આમાં મત આપજો, આમાં મત આપજો, અને અત્યારે કોઈ જોવા નહીં આવતા। હું સવારે વહેલા ઉઠીને ભિલોડા આવી છું તો ખાતર મળતું નથી। અહીંયા હું કેટલી દુકાને ફરી, પહેલા સંઘમાં ગઈ, પછી ઢોળવાણીજી, પછી ભિલોડા શહેર જગ્યાએ ફરી, પણ ખાતરની કઈ વ્યવસ્થા નથી। હું અત્યારે નાસ્તો પણ નથી કર્યો સવારનો અને ખાતર માટે લાઈનમાં ઊભી છું।